સુરતથી સમાચાર પાલમાં 5 થી 7 નવેમ્બર દરમિયાન 3 દિવસની દીક્ષા મહોત્સવ યોજાશે, જેમાં એક જ પરિવારના 3 સભ્ય સહિત કુલ 13 મુમુક્ષો દીક્ષા લેશે। ધર્મનગરી સુરતમાં ચાતુર્માસ પૂર્ણ થતાં જ ફરી ત્યાગ અને વૈરાગ્યનો માહોલ સર્જાયો છે। દીક્ષા લેનારા 13 મુમુક્ષો પૈકી 11 દીક્ષાર્થી સુરત શહેરના છે। આ ત્રિદિવસીય દીક્ષા મહોત્સવમાં મોટી સંખ્યામાં જૈન સમાજના સંતો સહિતના લોકો ઉપસ્થિત રહેશે। સુરતથી સમાચાર પાલમાં 5 થી 7 નવેમ્બર દરમિયાન 3 દિવસની દીક્ષા મહોત્સવ યોજાશે, જેમાં એક જ પરિવારના 3 સભ્ય સહિત કુલ 13 મુમુક્ષો દીક્ષા લેશે। ધર્મનગરી સુરતમાં ચાતુર્માસ પૂર્ણ થતાં જ ફરી ત્યાગ અને વૈરાગ્યનો માહોલ સર્જાયો છે। દીક્ષા લેનારા 13 મુમુક્ષો પૈકી 11 દીક્ષાર્થી સુરત શહેરના છે। આ ત્રિદિવસીય દીક્ષા મહોત્સવમાં મોટી સંખ્યામાં જૈન સમાજના સંતો સહિતના લોકો ઉપસ્થિત રહેશે।